કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। નીલ રાવલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યાનો પણ દાવો કર્યો। પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે એક્સ પર આપી માહિતી। ઓફિશિયલ એકાઉન્ટ પર સાયબર એટેક થવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને તેઓએ માહિતી છે તે આપી છે। આજથી થોડા દિવસ પહેલા એ એક્સ એકાઉન્ટ પણ તેમનું હેક થયું હતું અને ત્યારબાદ ફરી એક વખત નવું એક્સ એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું હતું। કોકરોચ જનતા પાર્ટી કે જે જેનજીઓની પાર્ટી માનવામાં આવે છે, આમ તો તે કોઈ રાજકીય પાર્ટી નથી, પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ ચર્ચા જેની ચાલી રહી છે એ પાર્ટી એટલે કે કોકરોચ જનતા પાર્ટી, યુવાઓની પાર્ટી આ અત્યારે દેશભરની અંદર ચર્ચાનો વિષય બની છે અને તેના જ કારણે અત્યારે ચારેકોર તેમની ચર્ચાઓ થઈ રહી છે। કેટલાક રાજનેતાઓ તેને સમર્થન પણ આપી રહ્યા છે, કેટલાક લોકો કે જેઓને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા પણ નથી, જેઓ રાજનીતિમાં છે પણ નહીં, તેમ છતાં પણ આ કોકરોચ જનતા પાર્ટી કેટલાક યુવાઓના મોબાઈલ સુધી પહોંચી ચૂકી છે। આ જે આખો ઘટનાક્રમ છે એ ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના જે જજ છે તેમના દ્વારા એક જે ટિપ્પણી કરવામાં આવી હતી એ ટિપ્પણી બાદ જે યુવાઓમાં આક્રોશ હતો ને આક્રોશના કારણે આ પાર્ટીની એ સોશિયલ મીડિયાની અંદર સ્થાપના થઈ અને ત્યારબાદ આ જે આખો ઘટનાક્રમ છે આ ઘટનાક્રમ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે અને તેને જ લઈ ફરી એક વખત એક્સ બાદ હવે તેમનું સોશિયલ મીડિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ હોવાની માહિતી એમના જે સ્થાપક છે અભિજીત દીપકે ખુદે આપી હતી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।